જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અધિક માસ 2026 પુરુષોત્તમ માસ વિશે સંપૂર્ણ અને સરળ માહિતી. અધિક માસ 2026 ક્યારે છે? શરૂઆત 17 મે 2026, અંત 15 જૂન 2026. આ સમય દરમિયાન હિન્દુ પંચાંગમાં 13 મહિના રહેશે. હવે એવો પણ પ્રશ્ન થાય કે વળી આ અધિક માસ શું છે? અધિક માસ એટલે હિન્દુ કેલેન્ડરનો વધારાનો મહિનો. હિન્દુ પંચાંગ ચંદ્ર પર આધારિત છે. 356 દિવસ, જ્યારે સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે. એટલે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત રહે છે. આ તફાવત સંતુલિત કરવા માટે દર 2.5 થી 3 વર્ષમાં એક મહિનો ઉમેરાય છે, જેને અધિક માસ, પુરુષોત્તમ માસ, મલમાસ કહે છે. આ માસનું ધાર્મિક મહત્વ ઘણું છે. આ મહિનો ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આધ્યાત્મિક વૃદ્ધિ માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. પાપનાશ અને પુણ્ય વૃદ્ધિ થાય છે. ભક્તિ, ધ્યાન અને આત્મચિંતન માટે પણ સમય ખૂબ જ અનુરૂપ છે. શું કરવું જોઈએ? શુભ કાર્ય. અધિક માસમાં આ કામ ખૂબ શુભ માનવામાં આવે છે. ભક્તિ અને સાધના. ભગવાન વિષ્ણુની પૂજા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપ. ભગવદ્ ગીતા, ભાગવત પાઠ કરવા જોઈએ. પુણ્ય કાર્ય. દાન, અન્નદાન, વસ્ત્રદાન, ગરીબોની મદદ, ગૌસેવા, આત્મચિંતન, ધ્યાન, સાત્વિક જીવન, સત્ય બોલવું. આ બધાથી વિશેષ પુણ્ય મળે છે. શું ન કરવું જોઈએ? આ મહિને કેટલાક કામ ટાળવા જોઈએ. લગ્ન, વિવાહ, ઘર પ્રવેશ એટલે કે ગૃહ પ્રવેશ, નવી શરૂઆત, બિઝનેસ વગેરે શુભ માંગલિક કાર્યક્રમ. કારણ કે આ મહિનો ભક્તિ માટે છે, ભોગ વિલાસ માટે નહીં. ખાસ નિયમો. સાત્વિક આહાર રાખવો. માંસાહાર અને દારૂથી દૂર રહેવું. ઉપવાસ રાખવો. ક્રોધ અને નકારાત્મકતા ટાળવી. લાભ શું મળે? પાપનો નાશ, મનની શાંતિ, જીવનમાં સુખ અને સમૃદ્ધિ, ભગવાનની કૃપા. માન્યતા છે કે આ મહિને કરેલા પુણ્યનું ફળ અનેક ગણું મળે છે. અંતમાં આ મહિને તહેવારો ઓછા હોય છે. 2026માં જેઠ મહિનો 2 વાર આવશે અને અધિક જેઠ કહેવાય છે. અધિક માસ 2026 એક ખૂબ જ પવિત્ર સમય છે, જેમાં મનુષ્યએ ભૌતિક સુખ છોડીને ભગવાનની ભક્તિ, દાન અને સાધના પર ધ્યાન આપવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.